હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું સિંધી દાળ પકવાનની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો ચોક્કસ ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે ઇન્ગ્રેડિયન્ટમાં આપણે 3/4 કપ ચણાની દાળ, 1/4 કપ આપણે મગની મોગર દાળ લીધી છે, અને મરચા છે, લીંબુ છે, આદુ મરચી છે, મરીનો પાવડર છે, આપણે અજમો છે, શેકેલા જીરાનો પાવડર છે, ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, ફુદીનો છે, કોથમરી છે, કાંદા છે, અને આપણે મેંદો છે, મીઠું છે, તેલ છે। તો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આ બંને દાળને મેં 3 થી 4 પાણી આપ ધોઈ અને આને મેં પલાળી દીધી છે। એક વેત પાણી ઉપર રહે ને એટલું પાણી રાખીને આપણે એને ગરમ પાણીમાં મેં પલાળી છે। તો અત્યારે મેં આ 1.5 કપ મેંદો લીધો છે આપણે પકવાન બનાવવા માટે, એટલે કે પૂરી બનાવવા માટે। એમાં 1 ટીસ્પૂન આપણે આખું અજમો લીધો છે અને અડધી ટીસ્પૂન આખું જીરું લીધું છે। એને બેને હાથેથી મસરીને નાખી દેશું। મિત્રો દાળ પકવાન એટલા ફેમસ છે ને કે આપણે લારી ઉપર જોઈને તો સવારથી સાંજ સુધી માણસો ઊભા જ હોય છે। અને હવે આમાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું, અને 3 ચમચી રૂટીન જે આ હોય છે ને એટલું આપણે તેલ નાખી દેશું। ટૂંકમાં આપણે મુઠ્ઠી પડતું મોણ કરવાનું છે, આ રીતે આપણે નાખીને અને એને મિક્સ કરી લેશું। આ રીતે આપણે મેંદાના એક પાર્ટિકલમાં મોણ મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે પકવાન હંમેશા મેંદાના લોટના જ હોય છે, અને આ પકવાનનો લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે, કેમ કે આપણે ક્રિસ્પી પકવાન હોય ને તો જ મજા આવે છે। નહીંતર જો તમારો લોટ ઢીલો થશે ને તો પકવાન આપણે ખાવા ટાઈમે એકદમ સોફ્ટ થઈ જાય છે અને ખાવાની મજા નથી આવતી। તો આ રીતે જો આપણે મિક્સ કરી લીધું છે, એકદમ ક્રમ્બલી થઈ ગયું છે, બ્રેડનો ભૂકો હોય ને એ ટાઈપનું। અને આ રીતે આપણે મુઠ્ઠી વાળીને તો જો મુઠ્ઠી ભાંગી જાય ને એવું આપણે મોણ ટૂંકમાં આપવાનું છે। આ રીતે મિક્સ કરીને હવે આપણે અત્યારે મેં 250 ml નો પાણીનો ગ્લાસ લીધો છે, અને કેટલું પાણી જોઈને એ પ્રમાણે હું તમને કહું છું, કેમ કે આપણે આ લોટ પરોઠા અને પૂરી જેવો બાંધવાનો છે, જો ઢીલો નથી બાંધવાનો। એટલે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટને તૈયાર કરી લેશું। તો આ રીતે જો આપણે કઠણ લોટ બાંધી લીધો છે, હવે એને આપણે હાથ તેલવાળો લગાવી લેશું। આપણે કઠણ લોટ હશે ને તો જ આપણા પકવાન એકદમ ક્રિસ્પી રહેશે। હવે આને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ રેસ્ટ આપી દેશું। હવે જો આપણે દાળ પલાળીને એને કલાક જેવું થઈ ગયું છે, તો હવે આને આપણે આ પાણી નથી વાપરવાનું, 2 થી 3 પાણીએ ધોઈ નાખશું। આ રીતે આપણે 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે, કેમ કે જો એ જ પાણી મૂકશું ને તો વાસ આવશે। હવે એને આપણે કુકરમાં નાખી દેશું। તો આપણા 1 કપ દાળ સામે 3 ગણું એટલે કે 3 કપ પાણી મૂકી દેશું। હવે એમાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું, 1 આપણે મરચું નાખી દેશું કટકા કરીને, એટલે દાળની તીખાશ બંધ રહે, અને 1/4 ટીસ્પૂન જેવી હળદર, કલર સારો આવે એટલે, અને 1 ટીસ્પૂન જેવું આપણે તેલ નાખી દેશું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 થી 4 વિસલ કરવાની છે। હવે આપણે દાળ પકવાન માટેની ચટણી તૈયાર કરી લઈએ। તો 1 બાઉલ આપણે ધાણા ભાજી લીધી છે અને આપણે નાખી દેશું, અને એમાં આપણે અડધો બાઉલ જેવો ફુદીનો નાખી દેશું, અને આપણે 3 થી 4 લીલા મરચા અને 2 ઇંચ આદુનો ટુકડા કર્યા છે એ નાખી દેશું, કેમ કે થોડીક તીખી હશે ને તો જ ભાવશે। અને 1 કાંદો આપણે મીડિયમ સાઈઝનો નાખી દેશું। આવી રીતે આમાં આપણે કોઈ બાઇડિંગ તરીકે આપણે ચણાના ડાળિયા કે મગફળીના દાણાનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે આ રીતે જ એને કાંદા, લોકો જે દાળ પકવાન વાળા હોય છે ને કાંદા નાખે છે, એટલે આપણે એકદમ ટેસ્ટી આવે છે। હવે અડધા લીંબુનો રસ નાખી દેશું।
ટેસ્ટ એકોર્ડિંગ અડધી ટીસ્પૂન જેવું મીઠું, અડધી ટીસ્પૂન જેવો સંચર પાવડર, 1 ટીસ્પૂન જેવો આપણે શેકેલા જીરાનો પાવડર, અને આપણે આ ચટણીમાં લીંબુ એડ કર્યું છે અને તેમ છતાં ઘણી વખત કાળી થઈ જાય છે તો આપણે 1 ચમચી જેવું તેલ નાખી દેશું એટલે આપણી ચટણી લાંબો સમય સુધી એવી ને એવી રહેશે. અને લાસ્ટમાં આપણે 1 આઈસનો ટુકડો એટલે કે બરફનો ટુકડો નાખી દેશું. એના હિસાબે આપણી ચટણી એકદમ ઠંડુ રહેશે ને તો કાળી નહીં લાગે. અને આને આપણે એક સાથે નથી ચલાવવાનું, ઓન ઓફ કરતા જ ચલાવશું એટલે આપણી ચટણીનો કલર એજ ઇટ ઇઝ ગ્રીન જ રહે. તો આ રીતે જો આપણે એકદમ સરસ કલર ચડવાઈ રહ્યો છે તો આપણે એને એક બોલમાં કાઢી લેશું. હવે જો આપણે આ ચટણી થઈ ગઈ છે, પણ આ ચટણી અત્યારે જાડી એટલે કે થીક છે. તો આપણે દાળ પકવાની ચટણી હંમેશા પતલી હોય છે તો આપણે થોડુંક પાણી મિક્સર જારમાં નાખી અને આમાં મિક્સ કરી દેશું. તો જો આપણી એકદમ સરસ પતલી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે ડાયરેક્ટ સલાડ તરીકે જો આમને એમ ખાઈએ છીએ ને તો ફીકું લાગે છે, પણ જો તમે આમાં આ એક પ્રોસિજર કરશો ને તો આ ખાવાની બહુ મજા આવશે. એટલે આ રીતે આપણે એને કાંદાને લાંબી લાંબી સ્લાઇસમાં સમારી લેશું. અને આ મરચાં છે ને તીખા મરચાં લેવાના છે, તમારી પાસે પતલા હોય તો એ પણ ચાલે. અને મરચાંને પણ ટેંગી ટેસ્ટ આપવા માટે આપણે આમાં ટેસ્ટ એકોર્ડિંગ મીઠું નાખશું, અડધી ટીસ્પૂન જેવું, અને એમાં આપણે 1 લીંબુનો રસ નાખી દેશું. અને હવે આમાં આપણે થોડુંક ગરમ પાણી મરચાં ડૂબે ને એટલું નાખી દેવાનું છે. આ પ્રોસિજર કરવાથી શું થશે ખબર છે મિત્રો, એકદમ આપણા કાંદા મરચાં થોડાક ટેંગી અને સોફ્ટ થઈ જશે અને ખાવાની બહુ મજા આવશે. તો આપણે જો લોટને રેસ્ટ આપ્યો ને એને પણ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. અને જો આપણો લોટ પણ એકદમ સરસ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. પરોઠા પૂરી જેવો લોટ આપણે તૈયાર કરવાનો છે. બહુ કઠણ હોય તો તમારે 1 જ ચમચી પાણી નાખી અને એકદમ મસળી લેવાનો છે એટલે આપણા જે પકવાન બનાવીએ ને એકદમ સરસ ફાટે નહીં. આ રીતે આપણે લોટને તૈયાર કરી લીધો છે. અને હું તમને આ લોટ બાંધવામાં મારે અડધો ગ્લાસ જેવું પાણી જોયું છે. જુઓ, પહેલાં જ્યારે બાંધ્યો હતો ને ત્યારે મેં તમને બતાવ્યું હતું કે હું છેલ્લે બતાવીશ. અને આપણો લોટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે આને આપણે જેવડા પકવાન બનાવવા હોય ને એ પ્રમાણે આપણે લુવા તૈયાર કરી લેશું. તો આ રીતે જો આપણે લુવો સરસ કરી લીધા છે. અને હવે એને આપણે એકદમ સરસ ગોળ લુવો કરી અને આપણો લુવો ફાટે નહીં એ રીતે પ્રેસ કરીને આપણે તૈયાર કરી લેવાનો છે આ રીતે. અને હવે એને અત્યારે આપણે જો અટામણ નાખીને વણશું ને તો જે લોટ ઉપર હોય છે ને એ આપણે જ્યારે તરીએ ને ત્યારે આપણને એ ઉપર કાળું કાળું થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી તમારે અટામણ વગર જ વણવાનો છે. હવે આપણે અટામણ વગર વણવું હોય ને તો થોડુંક આપણે તેલ લગાવી લેવાનું પાટલી ઉપર અને પછી તમારે એને આ રીતે વણી લેવાનો છે. આ રીતે ક્યાંય જાડો કે પતલો નથી રાખવાનો, ઇવનલી જ વણવાનો છે. એનું કારણ એ છે કે આપણા મેંદામાંથી પકવાન બને છે અને જો ક્યાંક જાડો કે પતલો રહેશે ને તો ક્યાંક કાચો રહેશે ને ક્યાંક વધારે દાજી જશે. એટલે આ રીતે આપણે એને ઇવનલી એકદમ સરસ વણી લેવાનો છે. જો આ રીતે આપણે આવો પતલો એવો વણી લેવાનો છે, તમને ખ્યાલ આવી જતો હશે. અને હવે આ એકી સાથે આપણે વણીને અને એક કપડા માથે રાખીને ઢાંકી દેવાના એટલે આપણા પકવાન સુકાય નહીં. તો આ રીતે હું બધા પકવાન તૈયાર કરી લઉં છું. આ રીતે જો આપણે દાળ પકવાનને વણી લીધા છે અને આ બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને તેલ મિત્રો આપણે હંમેશા પોળું વાસણ હોય ને એવું લેવાનું છે, કેમ કે આપણે દાળ પકવાન એકદમ ફ્લેટ રહે ને એવી રીતે રાખવાના છે. એટલે જો તમારે આમ ઊંડું વાસણ હશે ને આવું લોહી હશે ને તો તમારો દાળ પકવાન વાટકા જેવો થઈ જશે. એટલે આ રીતે તમારે પોળું વાસણ લેવાનું અને આવી રીતે આપણે ગોળી નાખીને તો ધીમે ધીમે ઉપર આવે ને એવું આપણે તેલ ગરમ રાખવાનું છે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. તો અત્યારે આપણું પરફેક્ટ તેલ ગરમ છે. તો આપણે પકવાન પણ વણાઈ ગયા છે જુઓ બધા. અને આ રીતે હવે આપણે પકવાન ફૂલે નહીં ને એટલે આ રીતે આપણે ફોકથી કે ચપ્પેથી હોલ કરી લેવાના છે, અંદર છેક સુધી જાય ને એ રીતે. આ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકવાન તરી લેશું. જો આવી રીતે ધીમે ધીમે આપણું પકવાન ઉપર આવે ને એવું આપણે તરવાનું છે અને પછી એને આપણે આ રીતે પ્રેસ કરવાનું છે.
ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ હશે ને તો જ અંદર સુધી તમારા પકવાન કૂક થશે, નહીંતર કાચા રહી જશે. જો અત્યારે આપણું પકવાન સફેદ લાગે છે, પણ હું તમને ધીમે ધીમે આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તરશું ને એટલે એકદમ સરસ બહાર હોય ને એવા પકવાન આપણા તૈયાર થશે. આ રીતે જો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ જો પકવાનનો કલર આપણે બહાર હોય ને એવો કલર આવી ગયો છે. એકદમ ક્રિસ્પી થાય અને કાચો ન રહે ને એવો આપણે તરવાનો છે. જો કાચો રહેશે તો સોફ્ટ થઈ જશે, અને મેંદો છે એટલે થોડોક ટાઈમ તો લાગશે જ. તો જો મિત્રો, હવે આપણા પકવાનનો કલર બહાર હોય ને એવો જ આપણે કલર આવી ગયો છે. અને આને તમારે છે ને હોલવાળા વાસણમાં મૂકવાનું, એટલે જરાક અંદર તેલ હોય ને તો પણ નીતરી જશે. અને જો આ નાના નાના બબલ્સ આવશે ને તો જ આપણે બહાર જેવો પકવાન લાગશે. તો આ રીતે જો આપણે પકવાનને મૂકતા જાશું એટલે બધા પકવાનમાં જરાક તેલ હશે ને તો પણ નીતરી જશે. હવે આ રીતે આપણે બધા પકવાનને તૈયાર કરી લેશું. તો આ રીતે જો આપણે દાળ પકવાનને તૈયાર કરી લીધા છે. હવે આપણે દાળનો વઘાર કરશું. તો આ બાજુ આપણે દાળ પકવાનની દાળ પણ થઈ ગઈ છે અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તો આપણે ખોલી લઈએ. તો આને આપણે બહુ નથી મિક્સ કરવાની, પણ આ રીતે હળવાઈથી તમે કરશો ને એટલે આપણે દાળ સરસ ભાંગી જશે. હવે આપણે ગેસ ઓન કરીને અને દાળનો વઘાર કરશું. તો 2 ટેબલ સ્પૂન જેવું આપણે તેલ મૂકશું અને 1 ટેબલ સ્પૂન જેવું ઘી મૂકી દેશું. તમે ખાલી ઘીમાં કે ખાલી તેલમાં પણ વઘાર કરી શકો છો. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે વઘાર કરશું. તો અડધી ટીસ્પૂન જેવું આખું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, અને આપણે 2 લીલા મરચાંને સમાર્યા છે નાખી દેશું. તમે આદુ ખાતા હો તો આ સ્ટેજે આદુ પણ નાખી શકો છો. અને હવે આપણે 1 ટીસ્પૂન જેવું લાલ મરચું અને અડધી ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી અને આપણે 2 થી 3 ચમચી જેવું પાણી નાખી દેશું, એટલે આપણો મસાલો દાજે નહીં. અને આને આપણે સેજ કૂક થવા દેશું. તો આ રીતે જો આપણે તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ વઘાર પણ આપણો બેસી ગયો છે. તો હવે આપણે આ દાળ જે બાફી છે ને એને આપણે નાખી દેશું. તો આ રીતે જો આપણે દાળને સરસ ઉકળવા દેવાની છે. અને જો તમારે મોડું જમવું હોય ને તો તમારે જાડી દાળ હોય ને તો થોડુંક પાણી વધારે એડ કરી દેવાનું. અત્યારે મારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે જો. તો હવે આને આપણે થોડીક વાર ઉકળવા દેશું. તો આ સ્ટેજે તમારે ટેસ્ટ કરી લેવાનો, કાંઈ જરૂર હોય તો મીઠું કે તીખાશ ઓછી લાગે તો. મારે પરફેક્ટ છે. અને જો આપણે આ કન્સિસ્ટન્સી છે 2 કલાક થશે ને તો તમારે આપણે ચણાની દાળ છે એટલે એકદમ ઠીક થઈ જશે. તો હવે આપણે થોડી એવી ધાણા ભાજી ઉપરથી નાખી દઈએ અને હવે એને આપણે સર્વ કરી લઈએ. સર્વ કરવા ટાઈમે આપણે જે દાળ સર્વ કરી છે ને એમાં થોડોક મરી પાવડર ઉપરથી નાખી દેશું, થોડોક ચાટ મસાલો નાખી દેશું અને આપણે થોડોક ગરમ મસાલો ને લાલ મરચું નાખી દેશું અને થોડી એવી આપણે ધાણા ભાજી પણ નાખી દેશું. હવે આપણે દાળ પકવાન પણ સર્વ કરી લઈએ. તો આ રીતે પ્લેટમાં લઈને અને જો મિત્રો કેટલા ક્રિસ્પી થયા છે આપણા દાળ પકવાન. તો ઉપરથી આપણે આ મસાલા દાળ નાખી દેશું જે વઘાર કર્યો છે એ. અને ઉપરથી આપણે ચાટ મસાલો નાખશું, શેકેલા જીરાનો પાવડર નાખશું, મરી પાવડર નાખશું અને આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ નાખી દેશું. આ રીતે મિત્રો એકદમ આપણને જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું આપણું દાળ પકવાનની રેસીપી તૈયાર થાય છે. અને હવે આપણે ખાટી ગળી ચટણી નાખશું. આ ચટણી પણ મેં મારા વિડીયો મૂક્યા છે સુપર મેજિક રસોઈમાં, તો તમે જોઈ લેજો. આ રીતે આપણે ખાટી મીઠી અને લીલી ચટણી નાખી અને ઉપરથી આપણે સેવ નાખશું. અને થોડીક આપણે ઉપરથી કાંદા પણ ભભરાવી દેશું. તો મિત્રો
આપણા દાળ પકવાન ખાટી મીઠી અને તીખી ચટણી સાથે રેડી છે. અને સાથે આપણે આ જે મરચાં ટેંગી કર્યા છે ને, કાંદા અને મરચાં સલાડ તરીકે આપણે એને પણ સર્વ કરી દેશું સાઈડમાં. તો આપણે લારી ઉપર મળે એવા એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ક્રિસ્પી એવા આપણે દાળ પકવાન રેડી છે મિત્રો. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે દાળ પકવાનની રેસીપી કેવી લાગી મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.